નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી સ્વાગત છે અમારી ચેનલમાં। આજે આપણે વાત કરીશું અંબાલાલ પટેલની એક મહત્વની આગાહી વિશે। તો દર્શક મિત્રો, ગુજરાતમાં ફરીથી હવામાન બદલાવાની મોટી સંભાવના છે। 29 માર્ચથી રાજ્યમાં વરસાદ અને ભારે પવનનો પણ એલર્ટ છે। શું તમારા શહેરમાં પડશે વરસાદ અને ક્યારે આવશે આ મોટો પલટો? આ તમામ માહિતી જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં હવામાનમાં મોટો સતત ફેરફાર જોવા મળી રહ્યો છે। માર્ચની શરૂઆતમાં ગરમી વધી, પરંતુ ત્યારબાદ હવામાનમાં થોડો રાહતનો અનુભવ પણ થયો છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર મુજબ આગામી 2 દિવસોમાં તાપમાન 2 થી 3 ડિગ્રીમાં વધારો થશે, પરંતુ ત્યારબાદ તાપમાન સ્થિર રહેશે। 29 માર્ચ સુધી ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા પણ રહેલી છે। ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ વરસાદ અને હિમવર્ષા પણ થઈ શકે છે, તથા 30 થી 35 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 29 માર્ચ પછી ગુજરાતમાં મોટો પલટો આવશે। ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા વધુ રહેલી છે, તથા 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, ત્યારબાદ છૂટાછવાયા પણ વરસાદ પડી શકે છે। એપ્રિલ મહિનાની વાત કરીએ તો 10 એપ્રિલથી લઈને 20 એપ્રિલ વચ્ચે હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે। વરસાદ, પવન અને વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાશે, તેથી ખેડૂતોને ખાસ એલર્ટ છે। ખેડૂત મિત્રો માટે મહત્વપૂર્ણ સલાહ: પાક સુરક્ષિત રાખો, પવનથી બચાવ માટે વ્યવસ્થા કરો અને હવામાન અપડેટ પર નજર રાખતા રહો। આગામી દિવસોમાં ગુજરાતમાં હવામાન બદલાવાની શક્યતા પણ વધુ છે, ખાસ કરીને 29 માર્ચથી લઈને ધ્યાન રાખવું જરૂરી છે। અને હા દર્શક મિત્રો, આવી તાજી અને સચોટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। અને હા દર્શક મિત્રો, તમારા શહેર કે ગામડા વિસ્તારોમાં આજનું તાપમાન કેટલું છે તે કોમેન્ટમાં જરૂરથી લખો। ધન્યવાદ। જય જવાન, જય કિસાન।